સમગ્ર ગુજરાત સાથે દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી કમોસમી માવઠું વરસ્યું છે, જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે। દાહોદ જિલ્લાના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે ડાંગર, સોયાબીન, મગફળી જેવા મુખ્ય પાકોને ભારે નુકસાન થયું છે। ખેડૂતોએ 4 મહિના સુધી મહેનત કરીને પાક તૈયાર કર્યો હતો, પરંતુ અચાનક પડેલા માવઠાના કારણે પાક પલળી ગયો છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા સંપૂર્ણપણે પાક બગડી ગયો છે। ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લામાં કમોસમી માવઠાએ ખેતીને ભારે નુકસાન પહોંચાડ્યું છે। હવે સરકાર અને તંત્રની જવાબદારી છે કે તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને આર્થિક સહાય પહોંચાડે અને ખેતીના અસ્તિત્વને બચાવે। જિલ્લાના ઝાલોદ તાલુકાના રણિયાર ગામનો વતની છું। અમારો ધંધો ખેતીનો છે। જે આ વખતે અમારે સોયાબીન, મકાઈ, ડાંગર એ ખેતી હમણાં કમોસમી વરસાદને લીધે તૈયાર થયેલો પાક કાપેલો એ સડી ગયો છે। જેથી કરી અમે સરકારને એવી નમ્ર વિનંતી કરીએ કે થોડું વહેલી તકે વળતર અમને આપે, થોડી સહાય વહેલી તકે કરે એમ। રણિયાર ગામથી બોલું છું। અમારો મેન વ્યવસાય ખેતીનો જ છે અને અમે આ ડાંગરની ખેતી કરી અને મોંઘા ભાવનું બિયારણ લાવી અને વાવેતર કર્યું, મજૂરી બી બહુ કરી, મોંઘા ભાવની દવાઓ છાંટી અને છતાંય માંડ પાક તૈયાર થયેલો અને પાછળથી આ પાછો તો વરસાદ આવ્યો તો બધું ધોવાઈ ગયું। તો જેથી કરીને અમે સરકારને વિનંતી કરીએ કે અમને કંઈ થોડું ઘણું વળતર આપે। ઝાલોદ તાલુકાના રણિયાર ગામે પાછોતરા વરસાદથી ખેડૂતોનો પાયમાલ થઈ ગયેલા છે। તો મોંઘા ભાવનું બિયારણ વાવેલું આજે 4 માસની મહેનત કરવા છતાં પાછોતરા વરસાદથી ડાંગર, સોયાબીન, મગફળી, મકાઈ બધો જ પાક ફેલ થઈ ગયેલ છે। તો સરકારને અમારી નમ્ર વિનંતી કે સહાય કરે તો પાછલી સિઝનની અંદર ખેડૂતોને થોડી ઘણી મદદ મળે।